Hello everyone, how are you? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક આપણો ચાલુ છે, બધાને ખબર છે બરાબર. કયો ટોપિક આપણો ચાલુ છે તો કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં લાસ્ટમાં સાદા વાક્યો જોયા, કાળમાં ફેરફાર જોયો, કાળમાં ક્યાં ફેરફાર ન થાય એના વિશે પણ ચર્ચા કરી, સંવેદક શબ્દોમાં ફેરફાર જોયો, સર્વનામમાં ફેરફાર જોયો, લાસ્ટમાં પ્રશ્નાર્થ વાક્યો વિશે પણ અભ્યાસ કર્યો કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યો છે બે પ્રકારના હોય છે, એક સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા અને બીજા WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. એના વિશે પણ આપણે ચર્ચા કરી, એના પણ એક્ઝામ્પલ જોયા. હવે આના એનાથી એક સ્ટેપ આપણે આગળ વધીએ અને આજે આપણે ભણવાના છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કે જેનું ગુજરાતી થાય છે આજ્ઞાર્થ વાક્ય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ મીન્સ એનું શું ગુજરાતી થાય છે તો કે ભાઈ આજ્ઞાર્થ વાક્ય. તો આવા આજ્ઞાર્થ વાક્યો જે આપણી સામે આવે છે એનું આપણે ઇનડાયરેક્ટ કઈ રીતના કરવું બરાબર, એના વિશે આજે આપણે શીખવાનું છે. પહેલી વાત તો કે ભાઈ સાદું વાક્ય હોય, વિધાન વાક્ય હોય, જેને આપણે ઇંગ્લિશમાં અસર્ટિવ સેન્ટેન્સ કહીએ, તો એમાં ફરજિયાત આગળ શું હોય તો કે ભાઈ સબ્જેક્ટ હોય, કર્તા હોય, પછી શું હોય ક્રિયાપદ હોય, કર્મ હોય કે ન હોય ચાલે, સાદું વાક્ય કહેવાય તો હોય. આ સાદું વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમને ખબર પડી જાય કે એમાં પાછળ શું હોય, પ્રશ્નાર્થ ચિહ્નથી તમે ઓળખી. ઉદ્ગાર વાક્ય હોય તો તમને ખબર પડી જાય કે એમાં શું હોય તો કે ભાઈ ઉદ્ગાર ચિહ્ન એટલે કે ઊંધો આવ્યો હોય તો તમને ખબર પડી જાય કે આ ઉદ્ગાર વાક્ય છે બરાબર. દરખાસ્ત સૂચવતું એટલે કે પ્રપોઝલ વાળું વાક્ય હોય તમને ખબર પડી જાય કે ભાઈ કોનાથી શરૂ થતું હોય તો કે ભાઈ આ લેટ થી શરૂ થતું હોય, એવા વાક્ય હોય તો આને આપણે દરખાસ્ત સૂચવતા વાક્યો ઓકે પ્રપોઝલ સેન્ટેન્સ કે. તો પેલું કામ આપણું એ છે કે આજ્ઞાર્થ વાક્યો છે તો આજ્ઞાર્થ વાક્યોને આપણે હાઉ ટુ આઈડેન્ટિફાય, કઈ રીતના આજ્ઞાર્થ વાક્યોને ઓળખવા બરાબર. તો પેલું કામ આપણે એ કરવાનું છે કે પેલા આપણે પેરેગ્રાફમાં આવેલા આજ્ઞાર્થ વાક્યો છે એને આપણે શું કરવાના છે તો કઈને ભાઈ આપણે આઈડેન્ટિફાય કરવાના છે, ઓળખવાના છે. કઈ રીતના આપણે આ આજ્ઞાર્થ વાક્યોને ઓળખીએ પેલા આપણે એ જોવાનું છે. ચાલો જો વાક્યની શરૂઆત V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, વાક્યની શરૂઆત કોના થતી હોય V1 એટલે કે ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા ડોન્ટ કે પ્લીઝ, કાઇન્ડલી વગેરે જેવા શબ્દોથી થતી હોય. તો તે આજ્ઞાર્થ વાક્ય છે. શું લખાયું? જો વાક્યની શરૂઆત ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1, ધારો કે V1 થી શરૂ થઈ અને આપણે એમ કે બરાબર કીપ ક્વાઇટ, અથવા આપણે એમ કે ગેટ આઉટ. તો જો જે વાક્ય છે એની શરૂઆત કોનાથી થઈ V1 થી થઈ, આ વાક્ય આજ્ઞાર્થ છે. બીજું કીધું ડોન્ટ,
ડોન્ટ સ્પીટ હિયર. અહીંયા થૂકવું નહીં. વાક્યની શરૂઆત કોનાથી થઈ? ડોન્ટ થી. તો આજ્ઞાર્થ વાક્ય છે. ત્રીજું મેં કીધું પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દોથી. તો ભાઈ કાઇન્ડલી ઇન્ફોર્મ મી. શું કહેવાય કે મને મહેરબાની કરી અને ઇન્ફોર્મ કરો. પ્લીઝ give your book. Please give your book. મહેરબાની કરીને તારી બુક આપ. કાઇન્ડલી એટલે આમ તો કહીએ તો આપણે દયા ભાવથી. બરાબર. આવા વાક્યોને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ. જે V1 થી શરૂ થાય, જે ડોન્ટ થી શરૂ થાય, જે કાઇન્ડલી પ્લીઝ જેવા શબ્દોથી શરૂ થાય. તો આવા જે સેન્ટેન્સ આવેલા છે, આવા સેન્ટેન્સને આપણે કહેવાય આજ્ઞાર્થ વાક્ય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. બીજી વસ્તુ, ધારો કે એક આવું વાક્ય છે, add some words in this sentence. Add some words in this sentence. એટલે કે આ વાક્યમાં શું કહેવાય કે થોડાક શબ્દોને તમે એડ કરો, ઉમેરો. પછી ધારો કે એક વાક્ય તમે બનાવો છો, એમાં થોડાક શબ્દો છે અને તમે શું કરો? એડ કરો. હું એવું તમને કહેવા માંગુ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ વાક્યની શરૂઆત કોનાથી થઈ છે? V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપથી થઈ છે. કેવું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્યમાં કર્તા હોય કે ન હોય, પ્રશ્ન આ હોય છે. આજ્ઞાર્થ વાક્ય હોય છે તો આજ્ઞાર્થ વાક્યમાં કર્તા હોય છે. ભલે ડિસપિયર હોય પણ કર્તા હોય છે. મોસ્ટલી આજ્ઞાર્થ વાક્યનો કર્તા શું? આને ધારો કે આજ્ઞાર્થ વાક્ય છે, આને મારે સાદું કરવું હોય તો એનો કર્તા યુ. કેમ કે આજ્ઞા તમે કોને આપી શકો છો? આજ્ઞા કોને આપી શકો? તમારી સામે બેઠેલો વ્યક્તિ હોય ને આજ્ઞા આપી શકો. ફેસ ટુ ફેસ વાત થતી હોય એને આજ્ઞા આપી શકો. એટલે ડાયરેક્ટ જે વાત થાય એને તમે આજ્ઞા આપી શકો ને સીધા. તમે હોય તો હું તમને આજ્ઞા આપું કે ભાઈ તમે નોટબુક બહાર કાઢો, લેસન બતાવો, શાંતિથી બેસો. આ બધી આજ્ઞા છે. સખત મહેનત કરો, આ બધી શું કહેવાય કે આજ્ઞા છે. બરાબર. તો આજ્ઞા આપણે એવા વ્યક્તિને આપી શકીએ જે આપણી સામે હોય. તો આપણી સામે હોય તો આપણે એને હંમેશા છે આજ્ઞા આપતા હોય, એના માટે આપણે સામે વ્યક્તિ માટે હંમેશા શું વાપરીએ? ઘણી વસ્તુ એવું હોય કે એને લાગુ પડે ને આપણે લાગુ પડે. પિક્ચર જોઈએ આપણે, એમ કોઈ આપણા મિત્રો બેઠા પિક્ચર જોઈએ તો આપણો સબ્જેક્ટ કદાચ વી બને. બરાબર. શું બને? હા, વી પણ બને. એટલે મોસ્ટલી આજ્ઞાર્થ વાક્યનો કહેવાનો મતલબ એ છે કે આજ્ઞાર્થ વાક્યમાં સબ્જેક્ટ હોય છે, ડિસપિયર હોય છે, પણ આપણી સામે હોય છે. એટલે આપણે કોઈ લખવાની એવી જરૂરિયાત હોતી નથી, એટલે આપણે લખતા નથી. ધારો કે આ વાક્ય મારે સાદા વાક્યમાં કન્વર્ટ કરવું હોય તો હું યુ મૂકું, પછી વાક્યના ભાવ મુજબ હું મોડલ મૂક દઉં. ધારો કે હું શુડ મૂક દઉં. યુ શુડ એડ some words in this sentence. સમજાણી વાત? કહેવાનો મતલબ એમ છે કે આજ્ઞાર્થ વાક્ય છે એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હાઉ ટુ આઈડેન્ટિફાય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પેરેગ્રાફ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પેરેગ્રાફમાં વાક્યોને કઈ રીતના આપણે ઓળખવા? તો વાક્યને ઓળખવા માટે ક્રિયાપદનું મૂળરૂપથી શરૂ થતા હોય, કાં કેનાથી શરૂ થતા હોય, ડોન્ટ જેવા હોય, કાં આવા શબ્દો વાક્યમાં આવેલા હોય છે. એના પછી જોઈ લેવાનું સીધું હું હોય, V1 હોવું જોઈએ. એમાં સબ્જેક્ટ હોય છે પણ આપણે લખતા નથી, કેમ કે સીધું આપણે કહીએ છીએ આજ્ઞા આપીએ છીએ એટલે સબ્જેક્ટ લખવાની આપણે કોઈ જરૂરિયાત હોતી નથી. કદાચ એવા કોઈ પ્રશ્નાર્થ વાક્ય આવે ને એમાં આપણે લખવો પડે તો સમજી જવાનું કે એનો સબ્જેક્ટ શું હોય છે. યુ હોય છે. યુ મે કહી શકો, યુ વુડ કહી શકો, યુ કેન કહી શકો. જેવો ભાવ હોય છે વાક્યનો એવા તમે મોડલ્સ એમાં શું કહેવાય કે ઉમેરી અને આવું આખું વાક્ય એને બનાવી શકો. હવે વાત આપણે કરીએ કે આજ્ઞાર્થ વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતના કન્વર્ટ કરીએ છીએ.
બરાબર, એની ચર્ચા આપણે કરીએ કઈ રીતના આપણે એને ઇનડાયરેક્ટ સ્વિચમાં ફેરવવા. જોઈ જોજો, આજ્ઞાત વાક્યના ભાવ મુજબ આરવી મુકાય છે, એટલે કે રિપોર્ટિંગ વર્બ મુકાય છે. આજ્ઞાત વાક્યનો કેવો ભાવ છે? બરાબર, ધારો કે હું તમને એમ કહું ગેટ આઉટ, તો ભાવ કેવો હોય? ઓર્ડર નો ભાવ હોય. બરાબર, કે પ્રેમથી તો ન કહું કે ભાઈ અહીંથી વહી જાવ. સખત મહેનત કરો, ભાવ કેવો છે? સલાહ આપી છે. પ્લીઝ ગીવ મી ધીસ બુક, ભાવ કેવો છે? વિનંતીનો ભાવ છે. પ્લીઝ ઓપન ધીસ વિન્ડોઝ, આ બારીઓ ખોલો, ભાવ કેવો છે? બરાબર, તો જેવો ભાવ હોય છે આજ્ઞાત વાક્યમાં, એવું તમારે શું કહેવાય કે આરવી મુકાય છે. બરાબર, સેટ ટુ ને બદલે એવું આરવી મુકાય છે. બરાબર, કોને બદલે એ આપણને ખબર જ છે, સેટ ટુ ને બદલે. જોજો હવે, જો વાક્યમાં વિનંતીનો ભાવ હોય, વાક્યમાં વિનંતીનો ભાવ હોય તો આરવી તરીકે આપણે શું મૂકીએ છીએ? રિક્વેસ્ટેડ. સેટ ટુ ને બદલે શું મૂકી દે? રિક્વેસ્ટેડ. પ્લીઝ જેવા શબ્દો હોય, કાઇન્ડલી જેવા શબ્દો હોય, તો તમારે સેટ ટુ ને બદલે શું મૂકી દેવું? રિક્વેસ્ટેડ મૂકી દેવું. જો વાક્યમાં હુકમ, આદેશનો ભાવ કે અનિવાર્ય ફરજનો ભાવ હોય, અનિવાર્ય ફરજ નો ભાવ હોય તો શું મૂકી દેવું? ઓર્ડર્ડ કે કમાન્ડેડ. જો આ શબ્દ વાપરું છું, કમાન્ડેડ. મોસ્ટલી હુકમ અને આદેશનો ભાવ હોય તો આપણે શું મૂકીએ છીએ? ઓર્ડર મૂકીએ છીએ. પણ ત્રણ આપણી વિંગ છે જેના વિશે આપણે જાણીએ છીએ, આર્મી, નેવી અને આપણી એરફોર્સ. આર્મી, નેવી અને એરફોર્સ. તો એમાં આવેલા જે અધિકારીઓ છે એ જયારે એના સૈનિકોને બોલે છે તો એમ કહેવાય ને ભાઈ ઓર્ડરથી એક સ્ટેપ આગળ, તો એના માટે આપણે શું મૂકવું પડે? કમાન્ડેડ મૂકવું પડે. એટલે કે અનિવાર્ય ફરજ, કરવું જ પડે એમ છે, ફરજિયાત પણ કરવું જ પડે એમ છે. બરાબર, આ ઓર્ડરમાં તો હજી તમે વિરોધ કરી શકો, ઓર્ડરમાં તો હજી વિરોધ થઈ શકે આદેશમાં, પણ આમાં કોઈ વિરોધ થવાની શું કહેવાય કે ગુંજાઈશ નથી. તો ખાસ કરીને જ્યારે આપણી વિંગ્સ ને એટલે ત્રણેય પાંખોની વાત આવે, આર્મી છે, નેવી છે, એરફોર્સ, એનું કોઈ વાક્ય હોય છે, એમાં કોઈ મોટો અધિકારી છે અને નાના અધિકારીને શું આપતો હોય છે કે હુકમ આપે છે, તો ઓર્ડરનો ઉપયોગ ન કરવો, શું કરવો? કમાન્ડેડનો યુઝ કરવો. જો સલાહનો ભાવ હોય તો કેનો ભાવ હોય? તો સલાહનો ભાવ હોય તો આરવી તરીકે તમારે શું મૂકી દેવું? એડવાઇસ. સલાહ હોય તો એડવાઇસ. જોજો, SE. આમ તમે એડવાઇસ લખો CE તો નાઉન છે, સી લખો તો નાઉન છે, પ્રેક્ટિસની જેમ. પ્રેક્ટિસમાં પાછળ સી લખી નાખો તો નાઉન થઈ ગયું. નાઉન થઈ ગયું એટલે આનો મતલબ થાય ખાલી સલાહ, સલાહ આપવી નહીં, ખાલી સલાહ થઈ ગયું. પણ તમે SC લખી નાખો તો એનો મતલબ વર્બ થઈ ગયું. વર્બ થઈ ગયું તો સલાહ આપવી, આવો મિનિંગ થશે. એટલે એમાં ભૂલ ન થાય. જોજો, SCD આવે છે. જો સૂચનનો ભાવ, કોઈને સૂચન આપતા હોય તમને, એનો ભાવ હોય તો સજેસ્ટેડ મૂકવું.
સૂચન આપો છો કે ભાઈ ચપ્પલ છે તમારી લાઈનમાં ઉતારવા, આ બધી સૂચન છે, બરાબર. સમયસર આવી જવું તો આ સૂચન છે. સખત મહેનત કરવી, નિયમિત રહેવું તો આ સલાહ છે. જો સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ મૂકવું. સૂચના એને આપણે ઇન્સ્ટ્રક્શન કહેવાય, પણ સૂચના ક્યાંક લખેલી હોય, બરાબર. ડોન્ટ સ્પીટ હિયર, આ તો સૂચના છે, અહીંયા થૂકવું નહીં. ડોન્ટ પાર્ક યોર વ્હીકલ હિયર, તમારા વાહનો અહીંયા શું કહેવાય કે પાર્ક ન કરવા, તો બધી સૂચના છે. કીપ અવે ફ્રોમ ધી કેજીસ, ઝૂમાં જાઓ તો આવું હોય ભાઈ, કીપ અવે ફ્રોમ ધી કેજીસ, તો કે ભાઈ પાંજરાથી શું રહેવું, જીવવું. પાંજરા હોય છે એનિમલ્સના, એનાથી દૂર રહેવું, તો આ બધી સૂચના છે. તો આવી ક્યાંક સૂચના આપેલી છે તો એમાં તમે ઇન્સ્ટ્રક્ટેડ ઉપયોગ કરી શકો. ક્યાંક સૂચન છે તો એમાં તમે સજેસ્ટેડ યુઝ કરી શકો. ક્યાંક સલાહ આપેલી છે તો કે એડવાઇસ યુઝ કરી શકો. અને ક્યારેક કોઈ વાક્યમાં એવો ભાવ ન હોય, ટૂંકમાં સેડ ટુ ને બદલે ટોલ્ડ કે આસ્ક પણ મૂકી શકાય. સેડ ટુ હોય છે, શું કહેવાય, એને બદલે તમે ક્યારેક ટોલ્ડ કે આસ્ક આવું પણ મૂકી શકો, એવું કાંઈ નહીં. ક્યારેક એવું વાક્ય હોય કે એમાં કોઈ પ્રકારનો ભાવ નથી, ભાવ દર્શાવાતો નથી, અથવા ક્યારેક એવું હોય કે જે વાક્ય આપેલું છે એમાં તમે પ્રશ્ન કરો છો, પૂછો તો એમાં શું કહેવાય કે તમે આસ્ક પણ મૂકી શકો. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે વાક્ય છે એમાં જે વાક્યનો ભાવ હોય છે એ પ્રમાણે તમારે શું કહેવાય, વાક્યમાં ભાવ પ્રમાણે તમારે આરવી જે ચેન્જીસ થાય છે. ખાસ કરીને તમારું એમ કહેવાય કે ભાઈ 3 થી મોસ્ટલી કામ ચાલી જાય, એનાથી વધારે આપણે ન જાય. રિક્વેસ્ટેડ, વિનંતી હોય તો, હુકમ હોય તો ઓર્ડર, સલાહ હોય તો એડવાઇસ. ટૂંકમાં આવું ચાલી જાય, રિક્વેસ્ટેડ, ઓર્ડર, એડવાઇસ. મોસ્ટલી 3 થી ચાલી જાય. કોઈ એવા વાક્ય હોય તમે આનો પણ યુઝ કરી શકો, આનો પણ યુઝ કરી શકો. તો ખાસ કરીને મેન વાત છે કે આપણે શું કરવાનું, આરવી. તો આરવી આવી રીતના મુકાય છે. બીજી વાત આવ્યું આપણું કન્જક્શન, સંયોજક. તો કે ભાઈ સંયોજક તરીકે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે, સંયોજક તો આપણે ન કહી શકીએ પણ આમાં લખીએ શું કહેવાય કે ટુ મુકાય છે. અમે તમને પહેલા પણ કીધું કે જ્યારે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય અસર્ટિવ સેન્ટેન્સ હોય, સાદું હોય, જેમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આવતા હોય, તો અસર્ટિવમાં તો હંમેશા તમારે સંયોજક તરીકે ધેટ મૂકવું. પણ તમે સમજો કે આમાં અસર્ટિવ સેન્ટેન્સ બનતું જ નથી. કેવું બને છે તો કે આજ્ઞાર્થ બને છે, જેમાં શું કહેવાય કે કરતા હોતો જ નથી, ડિસઅપિયર હોય છે. તો વાક્યને જોડવા માટે આપણે શું મૂકવું જોઈએ, તો કે વાક્યને જોડવા માટે આપણે શું મૂકવાનું છે, તો કે આપણે વાક્યને જોડવા માટે ટુ મુકાય છે. સમજાણી એટલી વાત. હવે એના થોડાક વાક્યો સોલ્વ કરીએ. કઈ રીતના શું કહેવાય કે ડાયરેક્ટનું તમે ઇનડાયરેક્ટ કરો, આજ્ઞાર્થ વાક્યનું કઈ રીતના આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવું, એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. બની શકે એટલા એક્ઝામ્પલ એક ફ્રેમમાં લઈ લઉં. બાકી વારંવાર કહું છું કે તમારી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ યુ. પ્રેક્ટિસ જ તમને શું કહેવાય કે પરફેક્ટ બનાવશે. એટલે વ્યવસ્થિત થોડીક પ્રેક્ટિસ કરો તમારી રીતના, બરાબર. પહેલું વાક્ય, ટેલ મી યોર નેમ.
said a stranger to a boy. પેલું જો કેવું આવ્યું, તારું નામ કે એક સ્ટ્રેન્જરે અજાણ્યા માણસ એક છોકરાને પૂછ્યું છે, શું પૂછ્યું? ટેલ મી યોર નેમ. બીજું વાક્ય, he said to me, he said to me, don't do that. આવું ના કરતા, don't do that. ત્રીજું વાક્ય, the master એટલે માલિક said to his servant, એના સર્વન્ટ ને કીધું, શું કીધું? wash this floor properly અથવા clearly. wash this floor clearly. She said to him, open the window. Hans said to Anamika. Hans said to Anamika, શું કીધું? Please give your fair book of maths જો તો તમારી સામે પાંચક વાક્યો મૂક્યા છે, બરાબર. ઇમ્પેરેટિવ સેન્ટેન્સના તમે તમારી રીતના ટ્રાય કરો, પછી આપણે સોલ્વ કરીએ. પ્રયત્ન કરું એના માટે 1 મિનિટ આપું છું, કરવો જોઈએ. ચાલો સોલ્વ કરીએ. બ્લુ માર્કર દગો દઈ ગયા ફરીથી. ક્યારેક બ્લુ દગો દઈ જાય માર્કર, ક્યારેક બ્લેક દઈ જાય. ઓપન રહી ગઈ હશે, ફેલ થઈ. બીજું હોય તો જવું જોઈએ. ના ચાલો કાંઈ વાંધો નહીં, જોજો બરાબર. પેલા તો તમે જોવો કે આમાં બોલે કોણ? તો કે ભાઈ બોલનાર એટલે કે રિપોર્ટર આપણે વાક્યમાં આવે એ કોણ છે? તો કે સ્ટ્રેન્જર છે. કોને કહે છે?
તો કે છોકરાને કહે છે, બોયને કહે છે. તો વાક્ય આમ છે તો આપણે તો આમ જ લખવું પડશે સીધું. તો આપણે તો અહીંથી સ્ટાર્ટ કરવું પડે. આ વાક્ય હોય તો મૂંઝાવાની જરૂર નથી કાંઈ. રિપોર્ટર પહેલા મૂકી જ દેવાનું, અ સ્ટ્રેન્જર, અજાણ્યો માણસ. હવે ખાસ જરૂરી આમાં શું છે તો કે આરવી. હવે આરવી તરીકે શું વાપરો? વિનંતી કરી કે તારું નામ કે, હુકમ કર્યો કે તારું નામ કે, સૂચન કર્યું કે તારું નામ કે, સૂચના આપી કે ભાઈ તારું નામ બોલ જોઈએ, શું છે? પૂછ્યું કે તારું નામ કે, તો કે આ પૂછે જ ને, નામ તો પૂછવાનું છે ને, ભાઈ તારું નામ શું છે, તો આ પૂછવાનું જ છે. તો એનો મતલબ કે આમાં પૂછે છે, તો આમાં તમારે આવું વાક્ય હોય તો તમે આસ્ક વાપરી શકો, નો પ્રોબ્લેમ. એવું કઈ જરૂરી નથી કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે જ આસ્ક વાપરવું, ત્યાં સિવાય આસ્ક ન વપરાય. પ્રશ્નાર્થ વાક્યમાં તો આસ્ક વપરાય જ છે, પણ એના સિવાય એવો કોઈ ભાવ હોય જે વાક્યમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોઈ પૂછે છે, પ્રશ્ન કરે છે, બરાબર, તો તમે શું વાપરી શકો? આસ્ક. કોઈ ઇન્ફોર્મેશન આપતો હોય તો તમે ઇન્ફોર્મ્ડ વાપરી શકો. આરવી તો ગમે એ વાપરી શકો. હું તમને ઇન્ફોર્મેશન આપતો હોય તો તમે આરવી તરીકે ઇન્ફોર્મ વાપરી શકો. હું તમને ઇન્વાઇટ કરતો હોય તમે ઇન્વાઇટેડ વાપરી શકો. કોઈ કોઈને ધમકી આપતું હોય તો વોર્ન્ડ વાપરી શકો, થ્રેટેન્ડ વાપરી શકો. એટલે વાક્યનો જેવો ભાવ હોય છે, જે પણ ભાવ હોય છે, એ પ્રમાણે તમે આરવી મૂકી શકો, બરાબર. આ સ્ટ્રેન્જર આસ્ક કોને કહે છે? બોયને. સંયોજક તરીકે શું મૂકવાનું? તો કે ટુ. બહુ સહેલું હોય છે, ટુ મૂકો, પછી ટેલ. સર્વનામમાં તો ફેરફાર થતા જ હોય, એ તો ગમે એવું હોય, એમાં કઈ ન થાય. બે સર્વનામ છે. મી કેટલામો પુરુષ? પહેલો પુરુષ. ફેરફાર કેના મુજબ? બોલનાર મુજબ. મી કેટલામી વિભક્તિ? તો કે બીજી વિભક્તિ. તો સ્ટ્રેન્જર માટે બીજી વિભક્તિ, અજાણ્યો વ્યક્તિ, બરાબર. તો એના માટે તમે હી અથવા સી ની ગમે એ વાપરી શકો. સ્ટ્રેન્જર હોય તો અજાણ્યો વ્યક્તિ હોય, એટલે કે મેલે હોય ને ફિમેલે હોઈ શકે, બે માટે સ્ટ્રેન્જર જ વપરાય છે. અજાણ્યું કે અજાણી, બરાબર. તો આપણે મેલનું વાપરીએ સ્ટ્રેન્જર. તો મેલની બીજી વિભક્તિ, તો કે હી માટે બીજી વિભક્તિ શું આવે? તો કે હિમ. યોર કેટલામો પુરુષ? બીજો પુરુષ. ફેરફાર કોના મુજબ? તો કે સાંભળનાર મુજબ. કેટલામી વિભક્તિ? તો કે યુ, યુ, યોર ત્રીજી. તો આ બોયની ત્રીજી. હી, હિમ અને હિઝ. તો અહીંયા આવી ગઈ હિઝ. સર્વનામ ખાસ જોજો. સર્વનામમાં લોચો થયો તો વાક્યમાં લાગશે ચોપડો. આ ભલે સાચું હોય પણ સર્વનામ ખોટું હશે તો ગયું, તો અડધો માર્ક નહીં મળે. કદાચ આ સાચું હશે ને આમાં કઈક ભૂલ હશે તો અડધો આપી દેશે. સર્વનામ તમારામાં ભૂલ હોય તો ગયા. He said to me, don't do that. એનું ઈ સલાહ આપી કે ભાઈ પેલું ન કરતા. તો સલાહ આપી હોય તો એડવાઇઝ. he advised me. આવો તો આપણી પાસે શું આવ્યું? ડોન્ટ આવ્યું છે. તો ખાસ ધ્યાન રાખજો, નકારમાં સંયોજક તરીકે, એટલે કે નકાર વાક્યમાં સંયોજક તરીકે શું મૂકવું? નોટ ટુ મુકાય છે. હકારમાં તો આપણે વાત કરી હતી શું મુકાય? ખાલી ટુ. પણ નકાર હોય તો નોટ ટુ. હકાર વાક્ય હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. બીજું, ડોન્ટ, પ્લીઝ, કાઇન્ડલી વગેરે જેવા શબ્દો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે નીકળી જાય છે. ટૂંકમાં આખી નોંધ છે એમ કહો તો ચાલે. શું છે?
નોંધ. શું નોંધ લખી? નકાર વાક્યમાં સંયોજક તરીકે નોટ ટુ મુકાય. નકાર વાક્ય હોય તો એમાં સંયોજક તરીકે તમારે શું મૂકવું? નોટ ટુ મૂકવું. હકારમાં ટુ મૂકતા. ડોન્ટ, પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દોને તમારે ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે નીકળી જાય, એટલે ડોન્ટ નીકળી જાય, એની જગ્યાએ સંયોજક મૂકજો નોટ ટુ. ટૂંકમાં જયારે ટુ મૂકો ને એની સાથે બીજું વર્બ હોવું જોઈએ. આ વર્બ આવી ગયું ડુ. ધેટ. He advised me not to do that. તેને મને સલાહ આપી કે પેલું ન કરતા. The master, માલિક, said to his servant. હવે જયારે માલિક એના નોકરને કહેતું હોય તો હુકમ જ આપતો હોય. મોસ્ટલી હુકમ જ આપતો હોય. આપણે એમ જ સમજવાનું. ભલે ઘણા એવા માલિક હોય કે ભાઈ કહેતો હોય કે આ કરીને સલાહ આપતો હોય, પણ આપણે તો અહીંયા માલિક અને નોકરનો સંબંધ એવો જ હોય જે આદેશ જ આપતો હોય, એટલે આપણે ઓર્ડર જ લખવાનું. ધ માસ્ટર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ. સર્વન્ટ એટલે નોકર. આરવી તરીકે જોજો વાક્ય બરાબર. પછી આ બધું ખીચડો થઈ જાય તો કે ભાઈ આમ સાહેબ દેખાતું નથી. બરાબર. ધ માસ્ટર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ ટુ વોશ ધીસનું, ધેટ, ફ્લોર નું એટલે જમીન તળિયું, અને ક્લિયરલી નું ક્લિયરલી. ધ માસ્ટર હુકમ આપે એટલે ઓર્ડર, ઈ સર્વન્ટ ટુ મૂકી દીધું. બાકી જે સર્વનામમાં સમય દર્શકમાં ફેરફાર થતો એ કરી લેવાનો, આગળ નીકળી જવાનું હોય. She said to him. સૂચન કર્યું ભાઈ. દર બારી ખોલ નાખી તો આપણે સજેસ્ટેડ કરી શકીએ. તમારે રિક્વેસ્ટેડ લખવું હોય તો રિક્વેસ્ટેડ લખી શકો. એવું કઈ બંધાયેલું ન હોય. 19-20 થાય તો હાલે. આમાં ન હાલે ભાઈ. સર્વન્ટ જેવામાં, પ્લીઝ જેવામાં ન હાલે. એમાં તો રિક્વેસ્ટેડ હોય. સર્વન્ટ જેવામાં તો ઓર્ડર્ડ હોય. પછી આવું ધારો કે આવેલું છે, તેને કીધું કે ભાઈ બારી ખોલો, તો વિનંતી કદાચ કરી, તમે સલાહ આપી શકો, તમે એડવાઇસ લખી શકો. પણ ખાસ કરીને રિક્વેસ્ટેડ અને સજેસ્ટેડ આ સારું રહે. આપણે સજેસ્ટેડ મૂકી દીધું. She suggested him to open the window. She suggested him to open the window. અંશ. બીજું વાક્ય ભાવ જોઈ લેવાનો. પ્લીઝ છે એટલે આપણે ખબર જ હોય શું મૂકવાનું આવે. પ્લીઝ હોય એટલે આપણે રિક્વેસ્ટેડ મૂકીએ. અંશ રિક્વેસ્ટેડ અનામિકા. સંયોજક ટુ, પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય. ગીવ નું ગીવ. યોર એટલે બીજો પુરુષ. કેટલામી વિભક્તિ? તો કે ત્રીજી. કેના મુજબ? તો કે સાંભળનાર મુજબ. અનામિકાની ત્રીજી થઈ ને, તો અનામિકા માટે વાપરો સી, હર. હર તો અહીંયા આવ્યું હર. ફેરબુક નું ફેરબુક, અને ઓફ મેથ્સ નું મેથ્સ. સમજાણી વાત? આવી રીતના આજ્ઞાર્થ વાક્યો આપણે કરવાના છે. બરાબર. તો વાક્યમાં જેવો પણ તમારી સામે ભાવ આવે છે એ ભાવ પ્રમાણે તમે વાક્ય મૂકતા જાઓ. ખાલી આરવી યાદ રાખવાનું છે. બાકી તો જે સામાન્ય આપણે સર્વનામમાં અને સમય દર્શકમાં અંદર ફેરફાર આવતા હોય, કાળમાં ફેરફાર નહીં થાય. કદાચ એવું વાક્ય એક આજ્ઞાર્થ આવે ને બીજું સાદું આવે તો થઈ શકે. બરાબર. સાદું ધારો કે એક એવું વાક્ય હોય કે ભાઈ કીપ ક્વાઇટ, અધરવાઇઝ. બરાબર. યુ કેન બી પનિશ્ડ. કીપ ક્વાઇટ, અધરવાઇઝ યુ કેન બી પનિશ્ડ. બરાબર. તો યુ વિલ બી પનિશ્ડ. તો કીપ ક્વાઇટ છે એ આપણું આજ્ઞાર્થ છે. પછી યુ વિલ બી પનિશ્ડ કરો તો ત્યાં કાળમાં ફેર વિલ નું વુડ, અથવા કેન હોય તો કુડ. આવું થઈ શકે. સાદું વાક્ય હોય તો કાળમાં ફેરફાર થાય. સાદું આવે તમારી સામે તો. બાકી આજ્ઞાર્થ વાક્યમાં ખાસ કરીને તમારે શું કરવાનું છે? તો કે તમારા આરવી છે એને તમારે ધ્યાનમાં રાખવાનું છે. જેવા તમારા આરવી હોય એ પ્રમાણે મૂકો. આવી થોડીક નોંધ જોતા જાઓ. તમારી રીતના થોડીક શું કહેવાય કે વ્યવસ્થિત રીતના પ્રેક્ટિસ કરો. બરાબર. યોગ્ય રીતના તમે પ્રેક્ટિસ કરો. ચાલો આવતા પિરિયડમાં કંઈક બીજા વાક્યો જોશું. આજે એટલું રાખીએ.
ધેન ગુડ બાય, ટેક કર, ગુડ બાય, ટેક કેર. ધ્યાન દેજો, તમારી રીતના પ્રેક્ટિસમાં આપું છું. 10-20 જેટલા તમારી પાસે વાક્યો હોય એટલા તમારે કરવાના છે. એ તમારું HW હોમવર્ક છે. ઓકે, બાય બાય.